આવ દેડી આવ બબલી હું જમના કાકી ઘરનું કામ પતી ગયું લાગે હે આવ ક્યારનું પતી ગયું અત્યાર સુધી હોય તમને ખબર હે કાલે હમણાં વાયલી શેરીમાં 2 દિવસનો સેલ હતો તમે ગયા તા કોઈ કઈ લેવા? ના ના હું તો સેલની ખરીદીમાં જાવ જ નહીં એકચ્યુઅલીમાં તમારા ભાઈને છે ને સેલની વસ્તુ ગમતી જ નથી તે તમે 2 દી પહેલા શનિવારીમાં શું કરતા હતા? ના ના હવે ઈ તો તમે કોઈ બીજા કોકને જોઈ આવી છે બાકી હું શનિવારીમાંથી ખરીદી કરું નહીં હું તો સીધી શોરૂમમાં જાઉં શોરૂમમાં ખરીદી કરવા એ તો બહુ સારું લ્યો સીધી શોરૂમમાંથી ખરીદી કરે હા ઈ મૂકો ને તમે 2 સેલમાં ગયું તું કે નહીં? ઈ તો ગયો તો મને ખબર પડે જાવું કે નહીં હવે. ના ના હવે જાતી નહીં ન્યા હું તો 2 વાર ગઈ તો કઈ મેળ જ ન આવ્યો એકવાર બપોર વચારે ગઈ થયું કે ટ્રાફિક નહીં હોય ત્યાં તો કીડી ઉભરાય એમ બપોર વચારે ગોળબાઈ ઉભરાણી હતી તાણે જોયું જ ન હોય એમ 1 કલાક ઊભી રહી પછી વારો આવ્યો અને વારો આવ્યો ત્યાં માલ પૂરો થઈ ગયો પછી મેં કીધું લાઈ બીજી વાર જાઉં તો બીજી વાર ગઈ ત્યારે ખબર પડી આટલા ભાવમાં તો બાયરે મળતી હતી આ તો ભાવ વધારીને સેલ કરતા હતા એને એમ થયું હું છેતરાઈ જઈશ પણ આ જમકુડી છેતરાય કાંઈ એમ? હા જમના કાકી તમે કઈ બોલતા નથી ઉદાસ થઈ ગયા હો? અરે રે હું તો લૂંટાઈ ગઈ એવું લાગે છે મને મેં તો 10,000 ની ખરીદી કરી લીધી. તમે ને 10,000 ની ખરીદી કરી? એવાય ગણપતિ બાપાના ચંદામાં પૈસા ન કાઢતા હોય એને વળી 10,000 ની ખરીદી કરી લીધી એટલી જ જમના કાકી હું કહું છું કે સેલની વસ્તુ ખરીદાય જ નહીં મેં તો લીધી વળી મારા હગાવાલાને લેવડાવી કાંઈક તો તમારા જેવા જ હારો માલ વધવા નથી દેતા. હાલો હાલો કાલે પાછો સેલ છે બીજી જગ્યાએ કોને કોને આવું છે પૂછવાનું એમાં આવવાનું જોઈ ને ક્યાં છે મને કહેજો ને તમને તો મારા ભાઈએ સેલની ખરીદી કરવાની ના પાડી એટલે તમે છાનમુના ઘરે રહી ગયો મારી હારી લે એક તો સેલની ખરીદીના કપડાં પહેરતા હોય અને પાછા એમ કે અમે તો શોરૂમના જ કપડાં પહેરીએ